Good afternoon, students. Myself Jatin Seth. Welcome all of you. અત્યાર સુધી આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કર્યું કે જેનું નામ હતું ગરીબી. રેડી? ગરીબીનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું જે 10 માર્કનું ચેપ્ટર હતું. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ, ચેપ્ટર નંબર 6 જેનું નામ છે બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. રેડી? આ ચેપ્ટર પણ બોર્ડની અંદર 10 માર્કમાં જ પૂછવામાં આવે છે. બેરોજગારીનું જે ચેપ્ટર છે એ પણ બોર્ડની અંદર 10 માર્કમાં જ પૂછવામાં આવે છે. રેડી? 10 માર્કની અંદર તો એમ તો બાયફર્કેશન તમને બોર્ડ ઉપર મૂકવામાં આવેલું જ છે કે એક એમસીક્યુ હશે, એક વીએસક્યુ, એક 3 માર્ક્સનો ક્વેશ્ચન અને એક 5 માર્કનો પ્રશ્ન. રેડી? એટલે આ ચેપ્ટરમાંથી પણ છોકરાઓ કમ્પલસરી 5 માર્ક્સનો ક્વેશ્ચન છે તે પૂછાશે જ. આ ચેપ્ટરમાંથી પણ 5 માર્કનો ક્વેશ્ચન છે તે બોર્ડમાં પૂછાશે જ, સમજી લેજો. રેડી? ચેપ્ટર છે બેરોજગારી. આમ તો ઘણા બધા બેરોજગારીના અલગ અલગ મીનિંગ તમે અત્યાર સુધીમાં ક્યાંક ને ક્યાંક સ્ટડી કરી ચૂકેલા જ હોય, કારણ કે ગરીબીના ચેપ્ટરમાં આપણે બેરોજગારી વર્ડ્સ તો આવી જ ગયો છે. ગરીબીના ચેપ્ટરમાં આપણે બેરોજગારી શબ્દ છે એ ઓલરેડી આવી ગયો છે, સમજી લેજો. એટલે તમે નવીન નહીં લાગે, પણ અહીંયા ઘણું બધું એક્સ્ટ્રા તમારે સ્ટડી કરવાનું આવશે. શું છે આ બેરોજગારી? છોકરાઓ, જ્યાં ગરીબી છે ત્યાં બેરોજગારી જોવા મળશે. અને એવું નથી કે બેરોજગારી ખાલી ભારત દેશમાં જ છે. છોકરાઓ, દુનિયાના બધા દેશની અંદર વધતા ઓછા પ્રમાણમાં બેરોજગારી રહેલી છે. દુનિયાના મોટા ભાગના દેશોની અંદર વધતા ઓછા પ્રમાણમાં બેરોજગારી છે તે જોવા મળે છે. દરેક દેશ બેરોજગારી દૂર કરવા માટે થઈ અને દેશમાં અલગ અલગ રીતે વૃદ્ધિ અને વિકાસ કરતો જોવા મળે છે. દરેક દેશ પોતપોતાની રીતે પોતાના દેશમાં ગરીબી, બેરોજગારી દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. તેમ છતાં પણ જે બેરોજગારી છે એ છોકરાઓ ઘણી બધી વસ્તુને ઇફેક્ટ કરતી હોય છે. અને એ ઇફેક્ટ કરતી હોવાને કારણે ક્યારે એમ ન કહી શકાય કે આ દેશની અંદર 100% લોકો રોજગાર છે, એટલે કે 100% લોકોને કામ ધંધો મળે છે. ક્યારે છોકરાઓ તમે એવું ન કહી શકો. વધતા ઓછા પ્રમાણમાં બેરોજગારીનું સ્ટ્રક્ચર રહેવાનું જ છે. કોઈ પણ દેશ કઈ રીતે વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે, જો વિકસિત અને વિકાસશીલ દેશ વિશે તમને ખ્યાલ જ છે. ભારત દેશ શેમાં આવે છે? વિકાસશીલ દેશમાં. રેડી? તો એવું નથી કે વિકાસશીલ દેશમાં જ બેરોજગારી હોય. વિકસિત દેશમાં પણ બેરોજગારી જોવા મળે છે. અમેરિકા છે એમાં બેરોજગારી છે, ચીન છે એમાં બેરોજગારી છે, યુએસએ ના બીજા કન્ટ્રી લઈ લ્યો તમે, આ ઉપરાંત આરબ એમિરેટ્સના તમે યુએઈ ના કન્ટ્રી લઈ લ્યો, એમાં પણ બેરોજગારી તો છે જ, પણ મેં તમને કીધું એમ પ્લસ માઈનસ બેરોજગારી રહેલી છે, સમજી લેજો. એટલે કે વધતા ઓછા પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. હવે આ બેરોજગારીને દૂર કરવા માટે થઈ કોઈ પણ દેશની ગવર્નમેન્ટ ઘણું બધું કરતી હોય. છોકરાઓ, કોઈ પણ દેશની જે સરકાર છે એ છોકરાઓ ઘણું બધું કરતી હોય છે, ખાસ ધ્યાનમાં રાખજો. પરંતુ જે બેરોજગારી છે એ વૈશ્વિક લેવલે પણ હોય છે અને સ્થાનિક નેશનલ લેવલે પણ હોય છે. એટલે એને જળમૂળથી દૂર કરવી થોડું કપરું કામ છે. કપરું કામ એટલા માટે છે કારણ કે આમાં ઘણા બધા વલણો પણ ઇફેક્ટ કરે છે. જે બધા વિશે આપણા ચેપ્ટરની અંદર છે તે 1 by 1 સ્ટડી કરવાનું છે, સમજી લેજો.
જે બધા વિશે આપણે વધતા ઓછા પ્રમાણમાં છે તે શું કરવાનું છે, સ્ટડી કરવાનું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? તો બેરોજગારીનું ચેપ્ટર જે છે, once again I told you કે કેટલા માર્ક્સમાં બોર્ડમાં આવશે, 10 માર્કની અંદર બોર્ડની અંદર છે તે પરીક્ષામાં પૂછાય છે. MCQ આવશે, VSQ 3 માર્કનો પ્રશ્ન અને 5 માર્કનો પ્રશ્ન. આ સિસ્ટમથી તે છે તે એક્ઝામની અંદર પૂછાશે. રેડી? હવે થોડુંક આપણે ચેન્જીસ કરીએ છીએ. તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ ટોપિક ઇકોનોમિક્સનો આપણે જે ભણીએ છીએ ચેપ્ટર વાઇઝ જે આપણે સ્ટડી કરીએ છીએ એ ટેક્સ્ટ બુક બેઝ આપણે જાય છે, લાઈન ટુ લાઈન જેને આપણે કહીએ છીએ. રેડી? તો અહીંયા પણ આપણે સેમ હિયર. હવેથી એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારી સામે ટેક્સ્ટ બુક પણ રાખો તો વધારે સારું. હું ટેક્સ્ટ બુકમાંથી જ તમને કરાવું છું. હજી પણ એ જ વસ્તુ આપણે આગળ વધશે. તો આપણે સૌથી પહેલા એક નાનકડી પ્રસ્તાવના આપેલી છે જે બહુ સમજવા જેવી છે એટલે આપણે સમજાવી છે. પ્રસ્તાવનાની અંદર ઘણું બધું તમને કહેવામાં આવેલું છે જે આપણે હવે સમજાવી છે. તમે જોઈ શકો છો કે વર્તમાન સમયમાં, વર્તમાન સમય એટલે શું? અત્યારનો સમય. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એટલે તમે જો ગરીબીનો સામનો કરી રહ્યા છે, બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ફુગાવા વિશે આપણે ભણી ગયા કે ભાવ વધારો એટલે કે ફુગાવો, તો ફુગાવાનો સામનો કરી રહ્યા છે અને મંદી. As you know that very well. તો આ બધા જ પરિબળોનો દુનિયાના મોટા ભાગના દેશો છે તે શું કરી રહ્યા છે? સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓએ વિશ્વમાં, આ સમસ્યાઓ છે એને વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. ચિંતાજનક પરિસ્થિતિ એટલે શું? કે દેશ કેવી રીતે ચલાવવો. હવે દેશમાં વૃદ્ધિ કરવી છે, દેશમાં વિકાસ કરવો છે, તો હાઉ ઇટ પોસિબલ? કેવી રીતે થશે? અને થશે તો એને કયા કયા પરિબળો છે તે ઇફેક્ટ કરશે? એટલે કહે છે કે બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે તે ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે? તો કે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાઓ જે છે એનું પૂર્ણ નિરાકરણ થયું નથી. તે એક વાસ્તવિકતા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એક વાસ્તવિકતા કે વિકસિત દેશ પણ ગરીબી, બેરોજગારી નાથવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. વિકાસશીલ દેશ પણ પોતાની રીતે ગરીબી, બેરોજગારી દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. તેમ છતાં પણ કોઈને સંપૂર્ણ સફળતા છે તે આજ સુધી મળી નથી. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારી એટલે શું? 100% રોજગારી. કેટલા ટકા? 100% રોજગારી. કે દેશમાં એકેય વ્યક્તિને કામ ન હોય એવો વ્યક્તિ ન હોવો જોઈએ. પોસિબલ જ નથી. માટે કહે છે કે પૂર્ણ રોજગારી જે છે એનું સર્જન કરવામાં સફળ થયા નથી. કોઈ પણ દેશ 100% આમાં સફળ થયું નથી. પરિણામે શું થયું? તો કે બેરોજગારીની સમસ્યા એ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું. કેવી સમસ્યાનું રૂપ ધારણ કર્યું? વૈશ્વિક સમસ્યા એટલે કે દુનિયાના બધા દેશની સમસ્યા. નોટ ઓન્લી ઇન્ડિયા, ખાલી ભારત દેશ નહીં, બધા દેશની સમસ્યા છે એનું આ સ્વરૂપ છે તે ધારણ કરેલું છે. આમ ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. દીર્ઘકાલીન એટલે વર્ષો જૂની, એકાદ બે વર્ષ નહીં, વર્ષો જૂની આ શું છે? સમસ્યા રહેલી છે. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. જે ભારત દેશ આયોજન કરે છે, પંચવર્ષીય યોજના વિશે આપણે ગરીબીમાં જોયું હોય, તમે એનું એક વર્કશીટ બનાવેલી હશે. તો પંચવર્ષીય યોજના આપણું 5 years પ્લાનિંગ છે, આયોજન કહેવાય. તો પંચવર્ષીય યોજનામાં પણ ભારત સરકાર દ્વારા, કોના દ્વારા? ભારત સરકાર દ્વારા ગરીબીને દૂર કરવા માટે, ગરીબીને નાથવા માટે ઘણા બધા પ્રકારના પ્રયત્નો છે તે કરેલા છે. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ, દેશમાં આર્થિક વિકાસ તો થયો જ છે. આપણે ચેપ્ટર નંબર 2 માં જોયું કે ભારત દેશમાં આર્થિક વિકાસ તો થયો જ છે.
આર્થિક વિકાસ થયો હોવા છતાં પણ બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે શું થાય છે? વધે છે. અમુક ટાઈમે બેરોજગારીની જે સમસ્યા છે ઘટવી જોઈએ, એને બદલે શું થાય છે સ્ટુડન્ટ્સ? વધી રહી છે. સમજી લેજો, તે આપણા આયોજનની શું છે? મર્યાદા છે. તમને એક માર્કમાં પૂછાય આપણા આયોજનની મર્યાદા શું? તો કે બેરોજગારી છે એ આપણા આયોજનની એક મર્યાદા છે કે આપણા દેશમાં આટલું બધું આયોજન કર્યું છતાં પણ બેરોજગારી ઘટવાને બદલે શું થતી ગઈ છે? વધતી ગઈ છે. એટલે એને શું કહેવાય છે? આપણા આયોજનની એક શું કહેવાય છે? મર્યાદા કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? મર્યાદા કહેવાય છે. વિકાસશીલ ભારત, આપણો દેશ કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. તો વિકાસશીલ ભારત દેશમાં એક તરફ જો તો ઊંચો વસ્તી વૃદ્ધિનો દર, તમને ખબર જ છે કે ભારત દેશની વસ્તી છે તે દુનિયામાં સેકન્ડ નંબરે આવે છે. આના પછીનો ચેપ્ટર વસ્તી આવશે. તો તમે જો વસ્તી વૃદ્ધિનો જે દર છે એક બહુ ઊંચો છે. બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની જે સમસ્યા છે એ વધુને વધુ કેવી થતી જાય છે? તો કે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. નો ડાઉટ ગવર્નમેન્ટ ઘણું બધું કરે છે સ્ટુડન્ટ્સ, એવું નથી કે સરકાર કઈ કરતી નથી. સરકાર ઘણું બધું કરે છે છોકરાઓ, પણ પરિસ્થિતિઓ એવી અહીંયા ઊભી થાય છે છોકરાઓ કે બેરોજગારી ઘટવાને બદલે વધતી જાય છે. કારણ તેમાં ઘણા બધા કારણો છે. એમાંનું એક છે વસ્તી. કે ભારત દેશની જે વસ્તી છે જે તમે જોઈ શકો છો છોકરાઓ કે વર્લ્ડમાં સેકન્ડ રેન્ક ઉપર છે, દુનિયામાં બીજા નંબર ઉપર છે. અત્યારે જો તો 130 કરોડ પ્લસ ભારત દેશની વસ્તી ચાલે છે. હવે તમે 11માં થોડું ઘણું જો સ્ટડી કરી ગયા હોય, માંગ, પુરવઠો, કિંમત, તો તમે ડાયરેક્ટલી સમજી શકો છો છોકરા કે વસ્તી વધવાને કારણે પણ દેશમાં ગરીબી અને બેરોજગારી ઉદ્ભવે છે. તો જો આ તો પ્રસ્તાવના થઈ. શું થઈ? પ્રસ્તાવના. સમજી લેજો કે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટઅપ કર્યું છે સમજી લેજો એની બેઝિક ઇન્ફોર્મેશન, બેરોજગારી વિશેની સામાન્ય માહિતી. હવે આપણે જોવાનું છે બેરોજગારીનો અર્થ. છોકરાઓ બેરોજગારીનો અર્થ 10માં તમે ભણી ગયા એટલે બેઝિક તો તમને ખબર જ હશે. કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. એનો મતલબ કે જે વ્યક્તિ પૂર્ણ છે, સક્ષમ છે, કામ કરવા માટે સક્ષમ છે, રેડી છે અને કાંઈ વાંધો જ નથી, છતાં પણ એ વ્યક્તિને કામ મળતું નથી. once again my point રિવાઇઝ કરું છું કે કામ કરી શકે તે વ્યક્તિની કામ વગરની સ્થિતિ. સમજો લોકડાઉન ના સમય દરમિયાન તમને ખ્યાલ જ છે કે ઘણા બધા પ્રકારના લોકો બેરોજગાર થઈ ગયા. કામ ધંધાની સ્થિતિ હતી, કામ કરવું છે પરંતુ કામ તો છે જ નહીં. કારખાના બંધ હતા, હજી પણ ઘણા બધા કારખાના બંધ છે, ઘણા બધા બિઝનેસ બંધ હતા, તો ઘણા બધા લોકોને કામેથી છૂટા કરી દેવામાં આવ્યા. ઘણા બધા લોકોને શું કરવામાં આવ્યા સ્ટુડન્ટ્સ? કામમાંથી શું કરવામાં આવ્યા? છૂટા કરી દેવામાં આવ્યા. હવે કામમાંથી એટલે કે નોકરી ધંધામાંથી છૂટા કરી દેવામાં આવ્યા. એટલે એ વ્યક્તિની કામ કરવાની સ્થિતિ હતી તો કે હા 100%. એ વ્યક્તિ કામ કરી શકે તેમ હતો તો કે હા 100%. છતાં પણ એની પાસે કામ છે તો કે નથી. કાં તો કે ધંધો બંધ થઈ ગયો,
કારખાના બંધ છે એટલે છૂટા કરી દીધા છે, માટે વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર. શું કહેવાય એને? બેરોજગાર કહેવાય. રેડી? આપણે પણ આજુબાજુમાં છોકરાઓ ઘણા બધા સરકમસ્ટાન્સીસ મુજબ ઘણા બધા વ્યક્તિઓ જોયેલા હોય કે જેમાં આપણે બેરોજગારીનો શબ્દ હવે આપણને ખબર પડે કે કામ કરવાની હકીકતમાં સ્થિતિ હોવા છતાં પણ એને પરિસ્થિતિ મુજબ કે કામ મળ્યું નહીં એટલે એને શું કહેવાય છે? બેરોજગાર. ચલો, ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું વધારે છે. એ જે બેરોજગારીની છોકરાઓ પરિસ્થિતિ છે એના ઘણા બધા રીઝન પણ છે. તો એવામાં એક પ્રોફેસર પીગુ, જે અર્થશાસ્ત્રી કહેવાય છે, એ પ્રોફેસર પીગુના મતે એક સરસ મજાની ડેફિનેશન આપવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય, કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી. બહુ સરસ મજાનો વર્ડ સમજાયો હોય કે વ્યક્તિ બેરોજગાર ત્યારે કહેવાય કે જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે પણ તેને કામ મળતું નથી. એ જ પરિસ્થિતિ થઈ. મજૂરો હતા, એને તો કામ કરવું જ હતું, પણ કારખાના બંધ થઈ ગયા, ધંધા બંધ થઈ ગયા કોરોનાની મહામારીને કારણે. એની તો કામ કરવાની ઈચ્છા હતી જ, પણ એને કામ મળતું બંધ થઈ ગયું એટલે શું થઈ ગયા? બેરોજગાર. શું થઈ ગયા છોકરાઓ? બેરોજગાર. રેડી? આવું કોને કીધું? તો કે પ્રોફેસર પીગુ જે છે એના મતે. તો તમને એક માર્ક્સમાં એમ પણ પૂછી શકે કે પ્રોફેસર પીગુના મતે બેરોજગારીનો અર્થ સમજાવો અથવા તો વ્યાખ્યા વોટેવર. રેડી? પ્રોફેસર પીગુના મતે બેરોજગારીનો અર્થ આ પ્રમાણે આપી શકાય કે કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે તેની કામ કરવાની શું હોય? ઈચ્છા હોય. શું હોય છે? ઈચ્છા હોય છે, છતાં પણ એને કામ મળતું નથી. છતાં પણ એને કામ મળતું નથી, માટે એને શું કહેવાય છે? બેરોજગાર કહેવામાં આવે છે. ડન? અહીંયા સુધીનું રેડી બધાને? ઓકે. તો જો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે બેરોજગારીનો અર્થ. જો ઘણા બધા અર્થ છે, એક માર્ક્સમાં પૂછાય તો તમે કોઈ પણ એક અર્થ લખી શકો છો માઇન્ડેડ. એવું નથી કે આજ લખું. સામાન્ય એક લીટીનો અર્થ છે એ પણ લખી શકો. કામ કરી શકે તેવી વ્યક્તિને કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી 100% રાઈટ કહેવાય. તો જોઈ શકો છો તમે હવે કે સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે. શું કરી શકે? કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. હવે તમે સમજો, બેરોજગારી માત્ર શ્રમિક જ હોય એવું નથી. શ્રમિક એટલે આપણે હમણાં કીધું મજૂર. ખાલી મજૂર જ બેરોજગાર હોય એવું નથી હો. પણ ઉત્પાદનના અન્ય સાધનો, ઉત્પાદનના સાધનો કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એ પણ બેરોજગાર હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે જો ઘણા લોકોની ભાડે જમીન હતી, એટલે કે ભાડે દુકાન હતી, ભાડે ખાલી કરી નાખી. તો કામ ધંધો જ નથી, ખાલી ખોટા શું ભાડે ભરવા? તે બેરોજગાર થઈ ગયા, કારણ કે આવક હતી બંધ થઈ ગઈ. નિયોજક, માલિક, એની પાસે કામ હતું પણ હવે કામ નથી, ઉપરથી ઓર્ડર નથી આવતો, તેની પાસે શું કામ હોય? તે પણ વ્યક્તિ શું થઈ ગયો? બેરોજગાર થઈ ગયો. તો ખાલી શ્રમિક જ બેરોજગાર હોય એવું નથી. ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ આપણે વિચારીએ છીએ, એટલે કે વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ છે તે શું કરીશું? સ્પષ્ટ કરીશું. એવું નથી કે ખાલી શ્રમિક જ બેરોજગાર હોય.
પણ આપણે શ્રમિકને ધ્યાનમાં રાખીને, કોને ધ્યાનમાં રાખીને? શ્રમિકને ધ્યાનમાં રાખીને બેરોજગારીનો અર્થ આપણે શું કરવાનો છે? સ્પષ્ટ કરવાનો છે. રેડી સ્ટુડન્ટ્સ? તો આપણે એ બે અર્થ આપણે જોયું. વન્સ અગેન તમે જોઈ શકો છો પ્રોફેસર પીગુના મતે. હવે રેગ્યુલર ડેફિનેશન આપી છે બેરોજગારીની એક સંપૂર્ણ વ્યાખ્યા કે પ્રવર્તમાન વેતન દર. તો પહેલા તો એ સમજો છોકરાઓ, પ્રવર્તમાન વેતન દર એટલે શું? કોને કહેવાય પ્રવર્તમાન વેતન દર? તો છોકરાઓ, જે વેતન દર રેગ્યુલર ચાલુ છે, જે વેતન દર રેગ્યુલર ચાલુ છે છોકરાઓ, એને કહેવાય પ્રવર્તમાન વેતન દર. જેમ કે સામાન્ય રીતે એક એક્ઝામ્પલ આપીએ કે 17-18 થી લઈ અને 22-25 વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ કામ કરવા જાય તો એની કેટેગરી હોય કે જો એ ભણેલ ગણેલ નહીં હોય, નથી ભણેલો, તો એનો પગાર 7-8 થી લઈને મેક્સિમમ 10,000 હોય, એનાથી વધારે ક્યારે ન હોય. હવે ડિગ્રી ધારક છે, એની પાસે ડિગ્રી છે, એ ભણેલો છે, તો એની સેલેરી 15,000 ની આજુબાજુમાં હોય. આને કહેવાય પ્રવર્તમાન વેતન દર. પછી એમાં 1,000-2,000 પ્લસ માઈનસ થાય, એનાથી વિશેષ કાંઈ ન થાય. 22-25 વર્ષ પછી સારામાં સારી ડિગ્રી મેળવી લે અને પછી હાઈ કંપનીમાં જાય, પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપનીમાં જાય, પછી એની સેલેરી ઇન્ક્રીઝ થાય, પણ વિથ એક્સપિરિયન્સ, એનું નોલેજ આ બધું હશે તો એમાં પણ પ્રવર્તમાન વેતન દર જ આવ્યો. કારખાનાની અંદર જોવો તો રોજ 150-200 રૂપિયા મજૂરી હાલતી હોય. એ કોઈ પણ કારખાને જાઓ તો એ રોજના કેટલા? તો કે 150-200 ની અંદરમાં કામ હોય. કોક 160 આપે, કોક 180 આપે, કોક 150 આપે, કોક 200 આવી રીતે પગાર. આને કહેવાય પ્રવર્તમાન વેતન દર, કે જે વેતન દર રેગ્યુલર ચાલે છે. હવે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, એની શક્તિ એ હોય કે ના હું કામ કરીશ જ, તૈયારી પણ હોય કે લાવો કામ, તૈયારી પણ છે લાવો કામ, હું કરવા તૈયાર છું, છતાં તેને કામ ન મળે, છતાં તેને કામ મળે નહીં, તો તે વ્યક્તિને શું કહેવાય છે છોકરાઓ? બેરોજગાર કહેવાય. કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ, once again I told you, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે, માટે એ વ્યક્તિને શું કહેવાય છે? બેરોજગાર કહેવામાં આવે છે. છોકરાઓ, લોકડાઉનના સમય દરમિયાન તમને ખ્યાલ જ હશે, છોકરાઓ લોકો ગમે તે ભોગે કામ કરવા તૈયાર હતા, મજૂર વર્ગ, કારણ કે એને તો રોજ ઉપર હોય, રોજ બંધ થઈ ગયું એટલે પૂરું. જે પગાર આપો એ લાવો તમ તારે, હું કામ કરી દઈશ. છતાંય કેટલાયને કામ નહોતા મળતા. માટે એને શું કહેવાય છોકરાઓ? બેરોજગાર કહેવાય. શું કહેવાય? બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો આપણે 3 અર્થ જોયા. રેડી? 1 મિનિટ સ્ક્રીન ઉપર છે, જસ્ટ રીડ કરી લ્યો તમે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે હજી ઇન્ટ્રોડક્શન જ જોયું છે. રેડી? 3 અર્થ છે જે તમારી ટેક્સ્ટબુકમાં પણ છે જ, એ હજી આપણે જોયા છે. ડન? તો જે આજના લેક્ચરમાં આપણે જે બેરોજગારીનું 6થું ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું, એનો ઇન્ટ્રોડક્શન, બેરોજગારીનો અર્થ ને બધું આપણે જોયું. હવે આ અર્થ પછીની ઘણી બધી ચર્ચાઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધારશું. આ લેક્ચરમાં તમારે જે કાંઈ રાઇટ ડાઉન કરવાનું નથી. ગુડ? કાંઈ નહીં. જેટલી પ્રશ્ન જોઉં એક વખત ખાલી રીડ કરી લેજો. ડન? નેક્સ્ટ લેક્ચરમાં હેડિંગ લખીને પછી લખવાનું આવશે. ડન? આ અર્થ અને પછીની પ્રસ્તાવના ને બધી વસ્તુ. ડન?
પણ એક વખત માઇન્ડેડ કે આખો જે ક્વેશ્ચન છે તે રેડી કરી નાખજો. બેરોજગારીનો અર્થ રેડી. એકવાર બુકમાંથી જે આપણે સમજાવ્યું એકવાર રીડ કરી લેજો એટલે તમને માહિતી ખબર પડી જાય કે બેરોજગારી શું છે અને કયા પ્રકારની હોઈ શકે છે. ઓકે, થેન્ક યુ.